જે મનુષ્ય માંસ ખાતો નથી તેનું ફળ મોટું મળે છે તે જાણો. તે મનુષ્ય 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવે છે. જે મનુષ્ય પ્રત્યક્ષ વર્ષે 1 અશ્વમેઘ યજ્ઞ કરીને 100 વર્ષ પ્રત્યે અશ્વમેઘ યજ્ઞ કર્યા કરે છે તેને જે ફળ મળે છે તેટલું જ ફળ જે માંસ ખાતો નથી તે બંનેનું પુણ્ય ફળ સમાન છે. આ મનુસ્મૃતિ પાના નંબર 106 શ્લોક 53માં પુરાવો છે. તો 8 હિસ્સાની ગણતરીમાં ગણાય છે. એક સલાહ આપનાર, બીજો માંસ અંગે આપનાર, કાપનાર, મારનાર, વેચનાર, ખરીદનાર, રાંધનાર, પીરસનાર અને માંસ ખાનાર. આ 8 ઘાતક કહેવાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 105 શ્લોક 51માં પુરાવો છે. જે માંસ અને દૂધ તથા દૂધની બનાવટ ખાતો નથી તે જ મનુષ્ય નિરોગી રહે છે. મનુસ્મૃતિ પાના નંબર 101 શ્લોક 8માં આ પુરાવો છે. તો હું મનુસ્મૃતિ પાના નંબર 105 પુસ્તકાલયનું વાંચી સંભળાવું છું. પોતાનું સુખ માટે હિંસા ન જ કરાય. જે સ્વ-ઈચ્છાથી અહિંસા પ્રાણીઓને મારે છે તે જીવતા મુએલો જ છે અને તે ક્યાંય સુખી થતો નથી. સર્વનું હિત ઈચ્છનારો જ સુખી થાય છે. જે મનુષ્ય પશુઓને બંધન, નાશ કે કલેશ આપવા ઈચ્છતો નથી તે સર્વનું હિત ઈચ્છતો હોય અંતત સુખ મેળવે છે. અહિંસાને સર્વ સિદ્ધિ. જે કોઈની પણ હિંસા કરતો નથી તે જેનું ધ્યાન કરે છે, જે કર્મ કરે છે અને જેમાં ધારણા બાંધે છે તે અનાયાસે પામે છે, એને અનાયાસે મળે છે. તો ખરી રીતે માંસ ન જ ખવાય, પશુ હિંસા ન જ કરાય. માંસ ઉત્પાદન થયું નથી. પ્રાણી વર્ગ આપતો નથી પણ નરક જ પામે છે. માટે માંસ ત્યાગ કરવો, માંસ ખાવાથી અટકવું, માંસની ઉત્પત્તિ તથા પશુવધ અને બંધન બરાબર રીતે વિચારીને દરેક પ્રકારના માંસ ભક્ષણથી અટકવું. તો માંસ ભક્ષણ બંધ કરો અને જે જુગાર રમવાનું બંધ કરો, જે કાંઈ પણ જે છે હિંસા એ બંધ કરો તો જ આ રામરાજ થશે.